ગુજરાતના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન પર ગુજરાતની સૌથી લાંબી 2 કિલોમીટરથી વધુ લંબાઈની ટનલનું કામ હવે અંતિમ તબક્કામાં છે. અહીં વર્ષ 2028માં પ્રથમ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી નજીક ચીખલા ખાતે ગુજરાતની સૌથી મોટી 2.27 કિલોમીટર લાંબી ટનલનું 40% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આધુનિક મશીનરીની મદદથી માત્ર 11.5 મહિનામાં 683 મીટર ટનલ તૈયાર કરી લેવામાં આવી છે. આ કામગીરીમાં ₹2798.16 કરોડનો ખર્ચ થશે. રેલવેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં માત્ર એક જ નહીં, પરંતુ બીજી એક મોટી ટનલ પણ આકાર લઈ રહી છે. પોશીના તાલુકાના ધ્રોફળો પાસે ગુજરાતની બીજી સૌથી લાંબી 1830 મીટરની ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. અરાવલીની ગિરિમાળાઓમાં અલગ અલગ 14 કિલોમીટરના અંતરમાં ફેલાયેલી આ ટનલો એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટો પડકાર સાબિત થઈ રહી છે. और ये प्रोजेक्ट जो है ये एक बहुत बड़ा प्रोजेक्ट है, वास्ट प्रोजेक्ट है ये, जिससे हमारे जितने भी इलाके हैं अंबाजी उबू रोड ये प्रोजेक्ट बाकी आसपास इलाके जितने भी हैं इसमें एक तो इस इलाके की जो कनेक्टिविटी है वो बढ़ जाएगी, क्योंकि रेल आएगी यहाँ. हमारा अंबाजी यहाँ एक स्टेशन भी बन रहा है. हमारा यहाँ पे एक बड़ा सा पवित्र मंदिर है, अंबा मंदिर है. उसकी ये कनेक्टिविटी हो के लोग जो हैं वो आराम से आ सकें, कनेक्टिविटी बढ़ जाएगी. ટનલ નિર્માણની પ્રક્રિયામાં ટેમરોક નામના અત્યાધુનિક મશીનની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. પહાડોની અંદર કામ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે જેમ અંદર જઈએ તેમ ગરમીમાં વધારો થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 24 કલાક કાર્યરત રહે તેવા મોટા વેન્ટિલેશન મશીનો લગાવવામાં આવ્યા છે. બાકીનું 60% કામ પૂર્ણ કરતા હજુ 1 વર્ષનો સમય લાગશે. રેલવે લાઇનના આ પ્રોજેક્ટમાં સ્ટેશનો અને બ્રિજનું નેટવર્ક પણ મજબૂત બનાવવામાં આવશે. પોશીના તાલુકામાં પેટાછાપરા અને આંબા મહુડા ખાતે 2 નવા હોલ્ડ સ્ટેશન બનશે. આ ઉપરાંત આખા રૂટ પર 8 મોટા પુલ, 1 રોડ ઓવરબ્રિજ અને 6 અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે, જે સ્થાનિક વાહન વ્યવહારને સુગમ બનાવશે. इस प्रोजेक्ट की कंप्लीशन के लिए हम लोग इसमें डे नाइट एज वेल एज नाइट शिफ्ट काम करके चल रहे हैं इसमें. और अंदर जो अभी टनल जो है इसके कन्फाइनड वर्क होता है इस टनल का, और इसमें भी हमारा जो काम चल रहा है डे शिफ्ट भी चल रहा है और नाइट शिफ्ट भी चल रहा है इस प्रोजेक्ट को कंप्लीशन करने के लिए. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનું અંતર ઘટશે અને પ્રવાસન ક્ષેત્રે મોટો ઉછાળો આવશે. ખાસ કરીને અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ રેલવે લાઇન આશીર્વાદરૂપ સાબિત થશે. હાલમાં એબીસીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ચીખલા પાસે પહાડોને ચીરીને માર્ગ બનાવવાની કામગીરી 24 કલાક યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2028માં આ ટ્રેક પર પ્રથમ ટ્રેન દોડાવીને ટેસ્ટિંગ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ જે છે 2700 કરોડથી પૂરું પાડવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટ હેઠળ જે 2027ના એન્ડ સુધીમાં પૂર્ણ કરીને જે યાત્રાધામ અંબાજી છે તેમને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અહીંયાના જે રોજગાર જે છે અને ધંધા જે ધમધમી ઉઠશે અને સ્થાનિક લોકોને પણ ફાયદો થશે. આ પ્રોજેક્ટ માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસનું એન્જિન પણ બનશે. અરાવલીની પહાડીઓમાં તૈયાર થઈ રહેલી આ ટનલો ભવિષ્યમાં ગુજરાતના પ્રવાસનનું નવું આકર્ષણ પણ બની શકે છે. દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV અંબાજી.